સડક સુરક્ષા જીવન સુરક્ષાના સૂત્ર સાથે નેશનલ રોડ સેફટી મહિના 2025ની શરૂઆત તાપી જિલ્લામાં એઆરટીઓ કચેરી ખાતેથી કરવામાં આવી। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર છેલ્લા 2 દાયકાના સંશોધનો અનુસાર હેલ્મેટ પહેરવાથી માથામાં થતી ઈજાઓની તીવ્રતા 72% અને મૃત્યુ પામવાની સંભાવનાઓ 39% જેટલી ઓછી થાય છે। 60 થી 70% ઈજાગ્રસ્ત અને મૃત્યુ પામેલા દ્વિચક્રીય વાહન ચાલકના માથામાં થતી ઈજાઓનું મુખ્ય કારણ હોય છે, જેથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બને છે। આરટીઓ કચેરી ખાતે નવા વાહન લીધેલ હોય એમને ફૂલ તેમજ હેલ્મેટ આપી માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા, તેમજ 108 ઇમરજન્સી સેવા કઈ રીતે તત્કાળ કામગીરી કરે છે અને અન્ય વ્યક્તિ કઈ રીતે જગ્યા પર કામગીરી કરી શકે તે વિશે માહિતી આપી સમજાવવામાં આવ્યા હતા। એક ડેટા મુજબ ગયા વર્ષમાં ભારત દેશની અંદર 1.7 લાખ લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયા છે, તેમજ 4.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે। ચિંતાનો વિષય એ છે કે આ અકસ્માતોની અંદર 18 વર્ષથી લઈને 45 વર્ષના લોકોની સંખ્યા ઘણી વધારે છે, જે ખૂબ ગંભીર બાબત છે। તો તે બાબતે જાગૃતતા આવે તે ઘણું અનિવાર્ય થઈ ચૂક્યું છે, જેથી કરીને તારીખ 1મી જાન્યુઆરી 2025થી 31મી જાન્યુઆરી 2025 સુધી રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવાનું વિચાર્યું છે, જેની અંદર આપણે વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ અને જેનું આજે ઇનોગ્રેશન આજે તાપી એઆરટીઓ કચેરી ખાતે આજે કરવામાં આવેલું હતું। આવનાર દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે, જેમ કે મેરેથોનનું આયોજન કરવામાં આવશે, જે લોકોને કાયદાની સમજ આપવામાં આવશે, શેરી નાટકો કરવામાં આવશે, પછી વધુમાં એન્ફોર્સમેન્ટ પણ એ પ્રમાણેનું કરવામાં આવશે કે લોકોમાં વધુને વધુ જાગૃતતા ફેલાય, બ્લડ ડોનેશનના કાર્યક્રમો કરવામાં આવશે। તો આવા બધા કાર્યક્રમો થાય તેનું આજે ઇનોગ્રેશન અત્રેની કચેરી ખાતે કરવામાં આવેલું હતું અને એક સંજ્ઞા રૂપે આજે અત્રેની કચેરી ખાતે જે પણ ડીલરો છે, જે નવા વાહનો જેનું વેચાણ થયું છે, એ લોકોના વાહન માલિકોને હેલ્મેટ સાથે એ લોકોને ગાડીનો આજે ડિલિવરી આપવામાં આવી અને એ લોકોને એક અપીલ કરવામાં આવી કે એ લોકો હવે પછી જ્યારે પણ ગાડી લઈને બહાર નીકળે ત્યારે હંમેશા હેલ્મેટનો એ લોકો ઉપયોગ કરે। ત્યારબાદ 108ની ટીમ અહીંયા આવી હતી, એમણે પોતે એક ડેમો પણ બતાવ્યું છે અને ભવિષ્યમાં આવા વિવિધ કાર્યક્રમો એક પછી એક અમે કરવાના છીએ।